નમસ્કાર, વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવઈ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના 76મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણા સવાયા ગુજરાતી શ્રી કનૈયાલાલ મુનશીએ શરૂ કરેલ વન મહોત્સવ આજે સામાજિક અભિયાન બની ગયો છે અને ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન મહોત્સવને માત્ર પ્રણાલી તરીકે નહીં ઉજવતા લોકોત્સવ તરીકે ઉજવણીની શરૂઆત કરાવી રાષ્ટ્રના હિત સાથે જોડવાનું કામ કર્યું છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા પશુપાલન સાથે વૃક્ષપાલનના મંત્રને ચરિતાર્થ કરી હરિયાળો જિલ્લો રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં સહયોગ આપવા નાગરિકોને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડૉક્ટર સીજે ચાવડાએ 76મા વન મહોત્સવ અંતર્ગત નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેના સંવર્ધનની અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન ચીફ પ્રોજેક્ટ ડિરેક્ટર PMU ગાંધીનગરના શ્રી SK શ્રીવાસ્તવે વિભાગના 24 કલાક કાર્યરત 1926 નંબર તેમજ વોટ્સએપ નંબર 8320002000 નંબરની વિગતવાર માહિતી આપી વન વિભાગ દ્વારા વાવેતર માટે નજીવી કિંમતે રોપવા આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી સહિતના મહાનુભાવોએ નિઃશુલ્ક રોપા વિતરણ પર્યાવરણ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વન વિભાગ દ્વારા જે વૃક્ષોની આવક થઈ તે રકમને તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોને વિકાસના કામો માટે અર્પણ કરાઈ હતી। વિસનગર તાલુકાના ગુંજા અને વિજાપુર તાલુકાના ગુંછડી ગામ દ્વારા વન વિભાગને બિન ઉપજાઉ જમીન અપાઈ હતી, જેમાં વન વિભાગ દ્વારા ગુંજા ગામે 33,972 વૃક્ષોનું વાવેતર કરાયેલ, જે નવતર પ્રયોગના પ્લેમ્ફલેટનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરાયું હતું। કાર્યક્રમમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે વૃક્ષોનું વાવેતર, જતન, સંવર્ધન અને સ્વચ્છતા સહિતના સંકલ્પોના સામૂહિક શપથ લેવડાવ્યા હતા। પ્રસંગે પિલવઈ મુકામે આવેલ શેઠ GC હાઈસ્કૂલ ખાતે કુસુમ વનના નિર્માણની જવાબદારી રાજ્યસભાના સાંસદ શ્રી મયંક નાયકે સ્વીકારી હતી, જેનો હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ, શિક્ષકો દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો। વન અધિકારી બિંદુબેન પટેલે વન વિભાગની વિવિધ યોજનાથી નાગરિકોને માહિતગાર કર્યા હતા। આ ઉપરાંત તેમણે 33% વન વિસ્તાર વધારવા પણ ખાસ અપીલ કરી હતી। આ પ્રસંગે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ અને વૃક્ષપ્રેમી કૃણાલબેન ઠાકરનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, ગામના સરપંચશ્રી સહિત અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।